સમન્વયક મહામંથનમાં બીજા મુદ્દા પર વાત કરવી છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ પહોંચતું ચોમાસું આ વર્ષે થોડું મોડું પડ્યું। આ વર્ષે અલ નીનોની પેટર્ન, સાયક્લોનિક અસરોના કારણે ચોમાસું લંબાયું। આજે રાજ્યના અનેક તાલુકામાં વરસાદ આવી પણ ગયો, પણ ગુજરાતની સ્થિતિ છે કે મેઘરાજા પહેલા તો સમસ્યા આવી ગઈ। દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી પર ફરી એક વખત સવાલો ઉઠ્યા છે। આ પહેલા વરસાદમાં સુરતમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ તબક્કાના વરસાદે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। સુરતમાં માત્ર 15 મિનિટના વરસાદે જ શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા। દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, જળભરાવ અટકાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવતી હોવાના દાવા બહુ કરવામાં આવે છે, પણ સુરતની આજની હાલત શું થઈ? વરાછા, સચીના બધાય વિસ્તારો પ્રભાવિત થયા। પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં તો મુસાફરો ભરેલી સિટી બસ એ વિશાળ ભૂવામાં ગરકાવ થઈ ગઈ। એટલે આ હાલત આજે સુરતની થઈ। સવાલ એ છે કે જો એક સામાન્ય વરસાદ પછી રસ્તાની આવી હાલત થઈ જાય, શહેરની આવી સ્થિતિ થઈ જાય, તો પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયાના ખર્ચનું પરિણામ ક્યાં દેખાય છે? દર વર્ષે ચોમાસા પહેલા ફાઇલો પર યોજનાઓ બને છે, ટેન્ડરો બહાર પડે છે, ખર્ચના આંકડાઓ જાહેર થાય છે અને કામગીરી પૂર્ણ થયાના દાવા બહુ કરવામાં આવે છે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તાઓ તૂટે છે, પાણી ભરાય છે, ભૂવા પડે છે। આ તો હજી માત્ર શરૂઆત છે વરસાદની, અને જો પહેલા જ વરસાદમાં સુરતની આવી સ્થિતિ છે તો વિચારો આગામી દિવસોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ આ બધાય શહેરો અને સાથે રાજ્યના અન્ય શહેરોમાં શું પરિસ્થિતિ સર્જાશે? આ જ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો। તો વરસાદ આવ્યા પહેલા સુરતની હાલત શું થઈ ત્યાંના દ્રશ્યો અમે આપને બતાવીએ। અલગ અલગ જગ્યા પરની શું સ્થિતિ છે, ક્યાં કેટલો જળભરાવ થયો, ક્યાંક ખાડામાં એ પાણી આખી બસ જતી રહે છે ભૂવામાં, અને સુરતની કઈ જગ્યા પરની શું સ્થિતિ છે। સિઝન પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીના તંત્રની પોલ ખુલી છે। સામાન્ય વરસાદમાં સચિન હાઈવે પરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણી ભરાઈ ગયું। વરાછા વિસ્તાર કે જ્યાં પણ પાણી ભરાવવાની આ સમસ્યા, વાહન ચાલકોને હાલાકી ભોગવવું પડ્યું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવ્યા છે, સાથે કેટલીય સોસાયટીમાં પણ લોકો હેરાન થયા છે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે। અને ત્યારબાદ ઉધના વિસ્તાર કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। આ ત્રણેય વિસ્તાર સતત ધમધમતા વિસ્તારો છે। કેટલાય લોકો અહીંયા સોસાયટીઓમાં પણ આજના લોકો હેરાન થયા છે। એટલે મેઘરાજા પહેલા સમસ્યા મહેમાન બની ગઈ છે આ સુરતના દ્રશ્યો। પરંતુ સુરતના દ્રશ્યો બાદ હવે સવાલ એ થાય છે કે અમદાવાદની શું હાલત થશે? પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા જે વાપરવામાં આવ્યા છે, આ દ્રશ્યોમાં તમે જુઓ, અંદાજો લગાવો કે ક્યાં એક રૂપિયો વપરાયો હશે, શું કામગીરી કરવામાં આવી હશે? તો આ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। મહામંથનમાં આપણી સાથે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ હિંમતભાઈ જીયાણી આપણી સાથે છે, અને સુરતના સ્થાનિક યશવંતસિંહ વાણા આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। યશવંતસિંહ, શરૂઆત આપનાથી। આજે સુરતમાં વરસાદ આવ્યો, અત્યાર સુધી આપણે સૌ રાહ જોતા હતા કે વરસાદ આવે એટલે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં બધી જગ્યાએ વરસાદ પહેલા આવે છે। સુરતમાં વરસાદ આવ્યો, વરસાદ એટલે આ શરૂઆતી વરસાદ કહી શકાય, આગળ એકાદ બે ઝાપટા આવ્યા હશે, શું હાલત થઈ આજના સુરતની? યશવંતસિંહ, હા, હવે મને લાગે સવારમાં વધારેમાં વધારે 8 થી 10 મિનિટ કદાચ વરસાદ પડ્યો છે ખાલી, અને એ પણ મોટું ઝાપટું હતું। અને જે સમાચાર સાંભળ્યા કે બીઆરટીએસ માં વધતા કઈ પાંડેસરા કઈ બસ કઈ કે મોટો ભૂવો પડ્યો એવું। હવે હું એવું માનું કે સુરતની અંદર લગભગ આ મેટ્રોના નામે આખું સુરત ખાડામાં છે અત્યારે। હજી તો શરૂઆત માત્ર 5 થી 10 મિનિટની થઈ છે। હવે હજુ તો ચોમાસું 3-3.5 મહિનાનું કાઢવાનું છે, એટલે આજે કહેવાય ને કે તંત્ર ખાડે ગયું છે। મોટા ભાગે આપણને એમ લાગે કે આજે સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં કચરો ભરાયો હશે કે કંઈ બીજું વધારે પડતું કંઈક જે સાફ સફાઈ ન થઈ હોય, પણ મને એમ લાગે કે આ અધિકારીઓના દિમાગની અંદર જે કચરો ભરાયો છે ને એ જો સાફ થઈ જાય, કરપ્શન નો થઈ જાય, ભ્રષ્ટાચાર નો થઈ જાય, તો ચોક્કસપણે આ જે બેદરકારી જે દેખાય છે, આ તો ઠીક છે, આજે મોટી હોનારત થતા થતા અટકી ગઈ છે, પણ કંઈક થવાની રાહ જોઈ રહી હોય આપણું તંત્ર, એવા એંધાણ દર વર્ષે દેખાય। માની લો કે હજી આ શરૂઆત થઈ, ક્યારેક ખાડીપુર આવે, ક્યારેક
લગભગ 20 ફૂટ સુધી બિલ્ડિંગો ડૂબી ગયેલી છે. 2006, 2008 વારંવાર જ્યારે ભારત દેશમાં ક્લીન સિટીમાં ઇન્દોર પછી સુરતનો નંબર આવે હા 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 ત્યારે વાહવાહી કરવાની, અને જ્યારે હજી તો શરૂઆત છે તો ખરેખર એટલું મોટું 11,000 કરોડનું બજેટ છે સુરત મહાનગરપાલિકાનું, હા હા અને અધિકારીઓની આવી જો ઘોર બેદરકારી, તો આમાં તો મને લાગે તમે દરેક એક ફ્લેટની એક એપાર્ટમેન્ટની અંદર 52 ફ્લેટ હોય ને એવા 11 ટાવર હોય, અને તમારો જે તમે ટેક્સ ભરી ભરીને થાકી જશો. બિલકુલ હા અને તમારું પ્રિય પાત્ર હમણાં છેલ્લે અમારે અહીંયા કબૂતર સર્કલ કહેવાય પરત પાટિયા, હા 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 સાહેબ આ લોકો રેલિંગ નથી મૂકતા વચ્ચે, તમારું એને જે બેરિકેડ મૂકવાના હોય, હા, હા. એને ધ્યાન રાખવાનું હોય, આખું કપલ અંદર પડી ગયું. એટલે આ તો આ લોકોને આ કેવું કહેવાય કે પાડાની જાડી ચામડા જેવા અધિકારીઓ થઈ ગયા છે. ઓકે જે ઓકે સત્તા પક્ષ નેતાઓ ઓકે અને આ ઘનશ્યામ, અધિકારીઓમાં ઓકે, જે યશવંતસિંહ જી હિંમતભાઈ એટલે યશવંતસિંહ આ સુરતની હાલત છે. ફરી એકવાર આપની પાસે આવું. હિંમતભાઈ, એક સવાલ સુરતની જો વાત કરીએ, અત્યારે હિંમતસિંહે જણાવ્યું કે કેવી સ્થિતિ છે સુરતમાં. વર્ષ 2006 ના પૂરની વાત કરીએ તો ત્યારબાદ એવી કદાચ એવું કહેવામાં આવતું કે એટલું બધું પાણી નથી ભરાતું. હા, સમસ્યા હતી એ ખાડીને લઈને કે અલગ અલગ જગ્યા પરની સમસ્યા હતી, પણ આ શું હાલ કરી નાખ્યા છે સુરતના કે પહેલા વરસાદમાં આટલી આવી સ્થિતિ છે, ભૂવા પડવા માંડ્યા, અને હજી તો વાર છે વરસાદની. અમદાવાદમાં એવો વરસાદ નથી આવ્યો. 5 થી 7 મિનિટ જો ધોધમાર વરસાદ આવે તો અમદાવાદની શું હાલત થાય, એ રાજકોટની શું હાલત થાય, જે 10-10, 11-11 કરોડના બજેટ હોય ત્યાં. જી 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 હવે વાત આ પરંપરા ચાલતી આવે છે વર્ષોથી. આપણે અવાજ બંધ થઈ ગયો મને. વર્ષોથી આપણે જોતા રહીએ છીએ, વર્ષોથી આપણે જોઈએ છીએ. આ જ સિલસિલો ચાલુ છે. પ્રી મોન્સૂનના નામે કામગીરી અધિકારીઓ બતાવી દેતા હશે ચોપડે, પરંતુ એ પ્રકારનું કોઈ પણ કામગીરી થતી નથી, એનું પરિણામ નથી. અને જ્યારે વાળા સાહેબ જેવી વ્યક્તિ, બુદ્ધિ જેવી વ્યક્તિએ એવો શબ્દ યુઝ કરવો પડે અધિકારીઓ માટે કે જાડી ચામડીના અધિકારીઓ, એટલે બહુ ખૂબ જ શરમજનક. અને સભ્ય પ્રજાની અંદર આવો શબ્દ જ્યારે વાપરવામાં આવે ત્યારે આ કઈ કક્ષાએ તંત્ર જઈ રહ્યું છે એ એક પ્રશ્ન મોટો ઉપસ્થિત થાય છે. ઓકે, વારે વારે આ ખાડી વિસ્તારના લોકોને અને દુકાનદારોને સામાન અત્યારથી સગે વગે કરી દેવો પડે છે, કારણ કે તે લોકોને ખબર જ છે કે આ કામગીરી પ્રી મોન્સૂનના નામે ખાલી બતાવવામાં આવે છે, પરંતુ કોઈ નિર્ણાયક રસ્તો આવતો નથી. તો અધિકારીઓ ગાંઠતા નથી એવો શબ્દ લોકોના ચૂંટાયેલા શાસક પક્ષના નેતાઓએ પણ આપવો પડે છે. એટલે આ કઈ દશા ઉપર જઈ રહ્યો છે આ તંત્ર બિલકુલ. અને ત્યાં એક સૌથી સરકારી મોટો સવાલ થાય છે. અધિકારીઓ. આપણી પાસે સમયનો પણ અભાવ છે. ઘનશ્યામભાઈ, હવે એક સવાલ આપને. સુરતની વાત કરીએ તો આ શાળા, આ નદી નાળા, આ બધી વસ્તુ સાફ કરવા માટે 10 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવે છે. વિશ્વામિત્રીની વાત કરીએ 36 કરોડનો આખો એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો. એટલે સુરતની આ હાલત છે. હજુ તો વરસાદ આવશે એટલે વડોદરાની, વિશ્વામિત્રી આસપાસના વિસ્તારની શું હાલત થશે? અમદાવાદમાં 10 મિનિટ વરસાદ આવશે તો અમદાવાદના એ પૂર્વ પશ્ચિમ બંને વિસ્તારની શું હાલત થશે? અત્યારથી જ વિચાર આવે છે. ક્યાં એ પ્રી મોન્સૂન કામગીરી, શું અધિકારીઓએ કામ કર્યું? દાદા, મુખ્યમંત્રી સ્તરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને તમામને સૂચનાઓ આપવામાં આવી છે, અને તમામ કમિશનર લેવલના અને નગરપાલિકાઓના અધિકારીઓને સૂચના આપી છે કે આ સમયમાં કોઈ પણ જગ્યાએ કોઈ પ્રજાને હેરાન થાય એવું પાણીનો ભરાવ ના થાય એના માટે ખાસ ધ્યાન રાખવું. પણ મારા અનુભવો એવા કહે છે વ્યક્તિગત કે જ્યારે મોટા ભાગે પહેલો વરસાદ આવે ત્યારે તમે ગમે તેટલું કામ કર્યું હોય તો અમુક જગ્યાએ જ્યાં વિકાસના કામો ચાલતા હોય છે, અત્યારે તમે જોવો છો ખૂબ જ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, રોડ, રસ્તા, બ્રિજ અને ડ્રેનેજ લાઇનના કામો ખૂબ મોટા પાયે ચાલે છે. હવે આપણે એને દિવાળીથી ચાલુ કરીને જૂન મહિના સુધી કામ ચાલુ કરતા હોય છીએ, પણ કમનસીબ કયો કે જે કયો, ક્યારેક આવા સમયમાં અમુક જગ્યાએ કોઈ જે પુરાણ માટીનું કર્યું હોય પણ અંદરથી એક કુદરતી ગેસ ઉત્પન્ન થતો હોય છે જમીનમાંથી. મેં વિદેશમાં પણ આ જોયું છે. અમેરિકામાં હું હતો ને એક વખત, મોટો ભૂવો પડ્યો
એટલે એ જમીનનું અંદરનું જે મુવમેન્ટ એને કોઈ સમજી શકતું નથી. હજુ એ ટેકનોલોજી એવી આવે કે જ્યાંથી એમાં ગેસ પેદા થઈને ભૂવા પડતા હોય છે, અથવા તો વિકાસના કારણે ક્યાંક ને ક્યાંક કોઈક નાનું ગટરનું કામ રહી ગયું હોય અને એવા વિસ્તારમાં પાણી ભરાય. પણ એ પહેલા વરસાદમાં પાણીથી જે ભરાય છે પછી આપણને ખબર પડે, જ્યાં જ્યાં ખબર પડે ત્યાં તાત્કાલિક એના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે. અને હવે લાંબા ગાળાની તમામ જગ્યાએ આ સરકારે યોજનાઓ બનાવી છે કે ભવિષ્યમાં ક્યાંય જળ ભરાવ ના થાય, લોકોને તકલીફ ના પડે. અને પ્રી મોન્સૂનની કામગીરી અનેક પ્રકારની હોય છે. એમાં રોડ, રસ્તા, પુલ, નાળા, ગટર, એ તમામ વ્યવસ્થા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તમામ વ્યવસ્થા સરકાર કરતી હોય છે. આપની પાસે ઘનશ્યામભાઈ, મારે એ પણ કહેવું હતું કે આપણે ત્યાં તો કદાચ એ પ્રથા રહી છે કે રોડ બન્યા પછી અધિકારીઓને યાદ આવે છે કે અહીંયા ગટરનું કામ બાકી રહી ગયું, પાછો રસ્તો ખોદે, એટલે સ્થાનિકોની હાલાકીનો તો અંત જ નહીં આવે. આપણે ગયા ચોમાસે આ જ કામ કર્યું હતું, આ જ કામ કર્યું હતું, પાણી ઉપર રોડ બને છે, ત્યાં કપચી નાખતા હતા, આપણે એ વાત કરી હતી. યશવંતસિંહ, આપની વાત ખૂબ ટૂંકમાં. હવે જે અત્યારે ઘનશ્યામભાઈ જે કહે છે કે પહેલા વરસાદમાં આવું બનતું હોય છે, સૌથી પહેલા તો આપની જાણકારી ખાતર કે કમસે કમ 15-20 દિવસ ચોમાસું મોડું છે. તંત્રે ખરેખર તો જૂન 1 તારીખ પહેલા એમની જે તે આ પ્રકારની જે એમને ખાડા ટેકરા ને જે ભૂવા પડતા ને બધું જે ધ્યાન રાખવાનું હોય ને તંત્રે, એક કામ એમને આટોપી લેવું જોઈએ. આ તો 25 દિવસ એમની પાસે એક્સ્ટ્રા મળી ગયા. છતાં પણ તંત્ર ત્યાંનું ત્યાં જ છે. બિલકુલ. એ જ સવાલની સાથે ઘનશ્યામભાઈ, ખૂબ ટૂંકમાં અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે હવે આગામી દિવસોમાં અમદાવાદની આ હાલત ન થાય, રાજ્યના અન્ય શહેરોની હાલત ન થાય, એ માટે પણ ઝડપી કામગીરી કરવી પડશે. ખૂબ ટૂંકમાં ઘનશ્યામભાઈ. દાદા, ખૂબ કામગીરી કરી છે, ઘણી કામગીરી પૂરી પણ થઈ ગઈ છે અને સતત કામગીરી ચાલશે. અને યશવંતભાઈ, સુરતવાસીઓ તો આખા દેશમાં સુરતને સારા શહેર તરીકે આ દેશના નકશામાં મૂક્યું છે આ સરકારે. અને તમારી ચિંતા સરકાર કરશે. ક્યાંક આવું કોઈને તકલીફ પડી હોય તો એ બદલ અમે દરગુજર છીએ, કારણ કે વચ્ચે તો આ તો કુદરતી વરસાદ આવી જાય અને એક સાથે વરસાદ આવી જાય તો ભરાઈ જાય, પણ તમને તકલીફો કોઈ પણ ખબર પડે કમિશનરોને કેવી રીતે વેરફાઈ જાય છે. કમિશનરોને ગંભીર રીતે કહેવામાં આવ્યું છે. અને તમામ ખાસ કરીને સુરત કમિશનરે તો ખાસ સૂચના આપી છે. હિંમતભાઈ, આ સરકારે જે કામ કર્યા છે તો ભૂતકાળની હું વાત નથી કરવા માંગતો. આ સરકાર પ્રજાના હિત માટે કામ કરે છે અને એટલે જ પ્રજાને મત આપે છે. એ જેની જવાબદારી છે. આશા છે કે આ વખતે ખામોશિયા ભર્યા હશે, ત્યાં પેચવર્કનું કામ નહીં કરવામાં આવે. અને અત્યારે થોડોક સમય છે, આટલા સમયમાં જે કર્યું એ હવે પ્રજા વેઠશે. એમના ટેક્સના પૈસા તો ભર્યા છે, એટલે હવે આગામી સમયમાં પ્રજાને વેઠવાનું છે જે કંઈ પણ છે. આશા છે થોડી ઘણી કામગીરી થાય અને લોકોની સમસ્યાનો અંત આવે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં મારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.